સુરત શહેર પોલીસે હવે ડિજિટલ યુગના ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ આપી રહી છે। સાયબર ક્રાઇમની માયાજાળમાં ફસાતા નિર્દોષ નાગરિકોને બચાવવા માટે દેશની પ્રથમ સાયબર અવેરનેસ માઇક્રો વેબ સિરીઝ મ્યાનમાર ફાઇલનું ટ્રીઝર લોન્ચ કરવામાં આવ્યું છે। એસઆઈટીએ મહત્વની ભૂમિકા ભજવી છે। 15 ફેબ્રુઆરીએ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ટ્રીઝર રિલીઝ કરવામાં આવ્યું છે। આઈટી પ્રોફેશનલ્સ અને પોલીસ અધિકારીઓ એક મંચ પર આવ્યા। સુરત પોલીસનું લક્ષ્ય છે કે દરેક નાગરિક સાયબર સ્માર્ટ બને। આ વેબ સિરીઝ અને ડ્રામા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી આ મેસેજ પહોંચી શકે। વેબ સિરીઝ મ્યાનમાર ફાઇલ મુખ્યત્વે સાયબર શરણના ગંભીર વિષય પર આધારિત છે। આ સિરીઝમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એજન્ટો દ્વારા ઊંચા પગાર અને લક્ઝરી લાઈફની લાલચ આપી ભારતીય યુવાનોને મ્યાનમાર જેવા દેશોમાં લઈ જવામાં આવે છે। ત્યાં પહોંચ્યા પછી તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાય છે અને તેમને ગન પોઈન્ટ પર રાખીને ભારતીય નાગરિકો સાથે જ સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવામાં આવે છે। આ વેબ સિરીઝ યુવાનો માટે લાલ બત્તી સમાન છે। લોન્ચિંગ દરમિયાન રજૂ કરાયેલા સાયબર અવેરનેસ ડ્રામામાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને એપીકે ફાઇલ ફ્રોડની આધુનિક પદ્ધતિઓ સમજાવવામાં આવી। આ ડ્રામા દ્વારા નાગરિકોને સમજાવવામાં આવ્યું કે લાલચ એ સાયબર ક્રાઇમનું પહેલું પગથિયું છે। આ કાર્યક્રમ માત્ર જાગૃતિ પૂરતો સીમિત નહોતો। સુરત પોલીસે પોતાની સફળતાનો પુરાવો આપતા 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓ અને તેમના ગુમાવેલા નાણાં પરત કર્યા। પોલીસ કમિશનરના હસ્તે કુલ ₹23,14,542 રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે સાયબર ગુનેગારોને સતત નવી રીતો શોધી રહ્યા છે, તેથી આપણે અપડેટેડ રહેવું પડશે। કોઈપણ અજાણી વ્યક્તિને ઓટીપી નહીં આપવો। જે સુરત શહેર સાયબર ક્રાઇમ તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને લોકોમાં વધુ અવેરનેસ થાય અને સાયબર ક્રાઇમથી બચે લોકો, એના આશયથી આજના કાર્યક્રમમાં એક મ્યાનમાર ફાઇલ્સ નામથી એક છોટા સા નાનકડી જો મૂવી બનાવવામાં આવેલી છે, જો લગભગ અમારા જો નौजवानो જો જવાબના લાલચમાં અને ગલત આમાં ટ્રેપમાં આવી જાય છે અને મ્યાનમાર જેવી જગ્યાએ પહોંચીને ત્યાંથી બેસીને એના બળજબરીથી સાયબર ક્રાઇમમાં એના ધકેલવામાં આવે છે, જેના અમે લોકો સાયબર સ્લેવરી તરીકે પણ ઓળખીએ છીએ। તો એના લઈને કે જો અમુક કેસો સુરતમાં બી થયા હતા, સુરત પોલીસ સક્સેસફુલી ઘણા બધા લોકોના રેસ્ક્યુ પણ કરેલા છે। એના ઉપર આધારિત થઈને એક આ નાનકડી મૂવી બનાવીને વધુ લોકો જોવે અને લોકો એના અવેર થાય, જેના લીધે જો કોઈ ટ્રેપમાં નહીં આવી શકે। અને સાથોસાથ અહીંયા જો પ્લેના માધ્યમથી બી મંચન કરવામાં આવે કે .apk ફાઇલ से કેવી રીતે બચી શકાય જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ જો તમારે એકને ડબલ કરવા જો લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે, એના કેવી રીતે બચાય, એના લઈને અહીંયા બે આપણા રંગમંચન બી થયા જોઈએ। અને આમાં ખાસ કરીને જો સીટા જો આપણા સાઉથ ગુજરાત જો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો એસોસિએશન છે, એના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં એના હું ખૂબ અભિનંદન આપું છું। अपना तमाम અહીંયા जो ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ અને તમામ આગેવાનો સ્કૂલ કોલેજ લગતા લોકો અહીંયા હાજર હતા જો કાર્યક્રમમાં, જેના થકી અમે અપીલ કરીએ છીએ વધુ આ અવેરનેસના કાર્યક્રમો થાય સ્કૂલોમાં, કોલેજોમાં, ઇન્ડસ્ટ્રીમાં થાય, જેથી લોકો આ પ્રકારના ટ્રેપમાં નહીં આવી શકે અને બચી શકે જોઈએ। કારણ કે સાવચેતી જ સૌથી મોટું જો એમાં અમારા માટે જો પ્રિવેન્શન છે જોઈએ। અને બીજા જોઈએ કે સુરત શહેરના સાયબર સેલ તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યરત છે જોઈએ। સુરત શહેરના જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એના નેતૃત્વમાં તો ખૂબ સરસ કામગીરી થઈ રહી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે લોકો બી વધુ અવેર કરે અને કોઈ પણ સંજોગોમાં અગર સાયબર ક્રાઇમ બને કોઈ સાથે તો 1930 પર બિના વિલંબે જો જાણ કરે, જેથી તાત્કાલિક જો કાર્યવાહી કરી શકાય। અગર એના પૈસા ગયા છે તો પૈસા એના અમે લોકો રિકવર કરી શકીએ। તો બધાને અમે અપીલ કરીએ છીએ કે એક અવેર રહો, કોઈ પણ પ્રકારના ડિજિટલ અરેસ્ટ આ બધા દરરોજ છાપામાં વાંચો છો कि कोई पर सीबीआई इनकम टैक्स वगैरह कोई आपको फोन करती नहीं, पुलिस फोन करती नहीं। एक एना कोई आवे तो 193 पर आप जान करो। साथों साथ इन्वेस्टमेंट जॉब फ्रॉड हो, इन्वेस्टमेंट हो, एना कोई प्रकार बहुत रिलायबल जो तुम्हारा गवर्नमेंट मान्य संस्था हो